અરે મારા રામ, સમય મળ્યો છે, આનંદ કરો, મોજ કરો. અત્યારે કોઈને હેઠે પગ નથી મૂકવાનો. ભલામણા વાહન મકાન તમે જોવો તો આવા મકાન આપણા ગઢે ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને જ રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા. અત્યારે 3-3 માળ હોય, નકરો હૂતો ને હૂતી બે હોય તોય માન બાપ નથી ગમતા. બોલ પછી કે અમને હું કરોડપતિ ના દીકરા બાપુ દાણા જોર આવે. હો તમને ન ખબર હોય કહી દે. પૈસા મૂક્યાનો માર્ગ નથી એવડા એમ કે છે કે અમને શું નડે, અહીંયા અમારે દાણા જોર આવે. એ દાણા જોવાનું હેલું છે એટલું બધું. હું તો કહું બહુ અંધશ્રદ્ધામાં પડતા નહીં. કે અહીંયા તો છે ને, ત્યાં જાવ ને એટલે પેલા એમ કે તમારે ભયુંથી તમારે જુદું થવું પડે તો તમારે આ મટે એવું છે. હા પેલા મેં તો આવા કેટલાય દાખલા જોયા. માં કોઈથી ભયું છોકરા નોખા પાડે અને અહીંયા બાબુ લેન લાગી. અહીંયા જાવ ને કે અમારે દાણા જોર હતો કે કાલ લઈને પમદી આવજો, જાવ નામ લખાઈને જાવ. બોલો અહીંયા એટલું ટ્રાફિક છે, તમે કર્યા છે તમને ન ખબર હોય શું નડતું છે આમાં. માતાજી તમે એક તમને દાખલો આપો કે કોઈ પણ માણા એક આમ પરબ બંધાવે. પેલા તો કોઠીઓ ને એવું બધું બંધાવતા, પણ અત્યારે સગવડ વાળો માણા હોય ને ફ્રીજ મુકાવે. ફ્રીજ બીજી ટાઢું પાણીનું મુકાવે, એને નળ લગડાવે, અહીંયા ગ્લાસ ને લોટા મૂકે. ક્યાંયથી કોઈ માણા નીકળે પાણી પીવે. હવે ગ્લાસ ને લોટા અહીંયા પીડ્યા હોય ને એને હાકડા બાંધ્યા હોય. બોલ હવે એ હાકડા શું કામ બાંધવા પડે? એને શું ભેંસું લઈ જાય છે? આ વિચારવા જેવી વસ્તુ છે. એને બાંધવા શું કામ પડે? માણા નો લઈ જાય એ જાટું ને. તો કોક માણાએ ભલામણા પરબ બંધાવી. કોકે હું એમ કહું છું પ્લાસ્ટિક નો ગ્લાસ હોય, 2 રૂપિયાનો આવ્યો હોય તો કોકે તો ખીચામાંથી 2 રૂપિયા કાઢ્યા છે. હવે ઈ તમે અહીંયાથી લઈને થેલીમાં નાખો અને પછી અહીંયા દાણા જોરાવા જાવ. દાણા જોવામાં એ બાપુ ગ્લાસ આવે તમને અંદરથી નક્કી થાય. તમને અંદર, કારણ કે અંદર બેઠો એ સાચો છે. ઈ તરત અંદરથી અવાજ કરે, બોલો ગ્લાસ લીધો તો ને? પણ એ બોલી ન કે ઓલા પણ માતાજી કઈ કે ને. બાકી કરેલા છે ને એ તો આડા આવે આવે ને આવે. મારા રામ લખી લેજો. એટલે જ કર્મ ની ગતિ બાપુ એક વાણીમાં એવું કહે છે ને, કર્મ હજી કોઈને ખબર નથી. તમે જોવો તો જાન લગ્ન પ્રસંગ હોય ને તો બામણ પાસે બધા મુરત જોર આવે, ચોકડિયા જોર આવે, બધું જોર આવે, તોય જાનું ના ખટારા ઊંધા પડે. તો શું આપણે શું સમજવું? શું આમાં બામણ ખોટાય છે, આપણા કર્મ વાંકાય છે, શું હોય છે? એટલે આ બધું છે ને મગજમારી વાળું છે. હરી ઉપર એક ભરોસો રાખીને સવારામ બાપા કીધું ને, ભજન ના ભરોસે રેજે, અંતે ઈને રોપ છે, અમર બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે. ભરોસો રાખો બસ. ઈશ્વર છે તો છે, નથી તો નથી. બસ અમને એટલું દેખાય.